દાદબા કુંવર હતા એ જોગીદાસ બાપુને ખબર પડી એટલે ઘોડી ઉભી રાખીને કીધું કે બેન શું છે? કે દાદબા કુંવર કજિયા છેડ્યા છે? નાના હતા ત્યારે ઘોડા ઉપર બહુ બેસતા, તમારા ઘોડા ઉપર બેહું છે એટલે વેન કરે છે. ત્યારે જોગીદાસ ખુમાણ એમ કહેવાય કે બારવટીયો એટલું બોલ્યો તો એનામાં ખુમારી તો જો, એનામાં ખાનદાની જો, કુમારી જો, મર્દાનગી જો, આ મર્દોની વાતો પડી છે અહીંયા. એ જોગીદાસ ખુમાણે કીધું કે દાદબા કુંવર નહીં પણ એ બે કુંવરને મારી પાસે લાવો અને મારી ઘોડી ઉપર બેહાડ દો. એ તો ભાવનગરના ફૂલડાની ફરમો મારે આજ લેવી છે. એ બે કુંવરને લાવો મારી પાસે. એ બે કુંવરને બેહાડી દીધા અને પછી વેલડું હાલતું કર્યું. વાહે ઘોડલી હાલી જાય પછી તો વેલડું આગળ છે, જોગીદાસ ખુમાણની ઘોડલી વાહે છે. બગડતા ધમા ઘોડલી હાલી જાય છે, વેલડું આગળ હાલી જાય. બરોબર એમ કહેવાય કે ભાવનગરના હિમાડા દેખાડવા માંડ્યા, પાદર આવી ગયું એટલે વેલડું ઉભું રહ્યું અને જોગીદાસ બાપુએ કીધું કે એ બેન, એ નાની માં, એ બેન, બેન ઉભા રહ્યો. અને વેલડું ઉભું રહે છે ત્યારે બે કુંવરને સોંપી દે છે.